નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની ચેનલમાં ફરીથી સ્વાગત છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, કારણ કે દરેક વિષયના વિડીયો તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને આજે આપણે નિબંધ લેખન એની ચર્ચા કરવાના છીએ. એટલે આરંભથી અંત સુધી આખો વિડીયો જોશો તો તમને નિબંધ કેમ લખવો એ માટે ઘણી બધી સરળતા રહેશે. એક નાની એવો પ્રસંગ તમારી સામે મૂકી અને નિબંધ લેખનની વિસ્તૃત ચર્ચા કરશું. તમે જાણો છો કે ભાષા ત્રણેય, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, આ ત્રણેય વિષયમાં લગભગ 10% માર્ક નિબંધના હોય છે. મતલબ કે 100માંથી 10 માર્ક તો નિબંધના હોય જ છે. એટલા માટે નિબંધ કેમ લખાય, નિબંધના પ્રકાર કયા કયા છે તેની આપણે ચર્ચા કરશું. હવે મહારાષ્ટ્રના સાંગલી ગામના વતની એવા દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કે જેને આપણે બધા કાકા સાહેબ કાલેલકર તરીકે ઓળખીએ છીએ, એના જીવનનો એણે એક જગ્યાએ બહુ સરસ પ્રસંગ ટાંક્યો છે. મૂળ જુઓ, કાકા સાહેબે ગુજરાતી સાહિત્યમાં એટલું બધું શ્રેષ્ઠ પ્રદાન કર્યું કે મૂળ ગુજરાતી ન હોવા છતાં ગાંધીજીએ એને સવાઈ ગુજરાતી એવું ઉપનામ આપ્યું. એ એના બાળપણનો એક પ્રસંગ ટાંકતા કહે છે કે એ ગામમાં રહે એટલે એની ઉંમરના બધા મિત્રો છે એમાં એ નાનપણમાં લીડર જેવા. હવે એના ગામમાં એનો જ મિત્ર કેશુ રહે. હવે કેશુના પિતા એ થોડાક પૈસાદાર હતા, એટલે કેશુને શહેર પૂનામાં ભણવા મોકલો. આમ ભાઈબંધ દોસ્તારોમાં એની બધી કાંઈ આમ બહુ છાપ નહીં, એનું કાંઈ ઉપજે નહીં. લીડર જેવા કાકા સાહેબ પોતે. હવે વેકેશન પડ્યું અને બધા મિત્રો પછી વેકેશનમાં ભેગા થાય, ચર્ચા કરે. પણ કાકા સાહેબ ફળિયામાં શેરીના ઓટલે દાંતણ કરતા હતા. એટલે એનો એક બીજો મિત્ર નીકળ્યો અને એણે કીધું કે દત્તુ સાંભળ્યું? તો કે હું? તો કે કેશુ પુણે જઈ આવ્યો અને નિબંધ શીખી આવ્યો. દાંતણ ચાવતા કાકા સાહેબને વિચાર આવ્યો કે આ મારો હારો નિબંધ શીખી આવ્યો, આવડી નિબંધ વળી શું બોલ્યા છે એમ. એટલે ભાઈબંધ ભેગા થાય એ પહેલાં બ્રશ કરી દાંતણ કરી અને દોડતા એના સાહેબની ઘેર ગયા. એ કે સાહેબ આ નિબંધ એટલે હું? એટલે સાહેબે સવારના હસવા માંડ્યા. એ કે નિબંધ એટલે કાંઈ ન હોય. તો કે હોય શું? તો કે નદી ઉપર લખાય, પર્વતની ટેકરી ઉપર લખાય, ચંદ્ર ઉપર લખાય, સૂર્ય ઉપર લખાય, વરસાદ ઉપર લખાય. બસ કાકા સાહેબનો તો ઉતાવળ હતી, દોડતા ઘેર ગયા અને કે હવે કેશુને આવવા દો. પછી એ બધા મિત્રો ભેગા થયા એટલે વાતો નીકળતી હતી. એટલે કેશુએ કીધું કે હું છે ને નિબંધ શીખી આવ્યો. એટલે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કાકા સાહેબ કહ્યું એમાં કાંઈ ન હોય, નિબંધ તો મને આવડે. તો કેશું કે એમ? તો કે હા. તો કે એક ટેકરી ઉપર નિબંધ લખી દે હાલ. તો કે હાલ, એમાં શું છે? એટલે બધા મિત્રો ટેકરીએ ગયા અને કાકા સાહેબ એ ગામની ટેકરી ઉપર બેસી ગયા. આ નિબંધ એમ, જો આવી સમજ કાકા સાહેબની. એટલે કેશુ દાંત કાઢવા માંડ્યો કે આને નિબંધ ન કહેવાય. તો કે તો એટલે કેશુ ટેકરી વિષય ઉપર નિબંધ લખી અને એને દેખાડે છે. અને કાકા સાહેબ ફરી પાછા
એની નિશાળના સાહેબ પાસે જાય છે અને એના સાહેબને પણ એમ થયું કે ના ના, આ દત્તાત્રેયને નિબંધ કેમ લખવો, એમાં એને ખૂબ રસ તો છે. પછી એના સાહેબ પાસે શીખે છે. અને મિત્રો, ઇતિહાસ છે, અત્યારે આપણે પર્વત, આપણી જુદી જુદી નદીઓ, એના વિશે બહુ ઊંડાણથી ઘેર બેઠા બેઠા જાણતા હોય તો સમગ્ર આભારી આ સવાઈ ગુજરાતી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એટલે કે કાકા સાહેબને છે. એટલે મિત્રો, નિબંધ એ એટલો બધો ઇઝી છે, એટલો બધો સહેલો છે કે તમે એની થોડી થોડી બાબત ધ્યાન રાખો તો તમે ક્યારેય નિબંધમાં ઓછા માર્ક ન આવે, એટલો બધો સહેલો છે. પણ આ માટે નિબંધ કેને કહેવાય, નિબંધ કઈ રીતે લખાય, એના જુદા જુદા પેરેગ્રાફમાં કયા પ્રકારનું વર્ણન હોય, નિબંધના પ્રકારો કેટલા, એની આપણે આજે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. અને શાંત ચિત્તે એક જગ્યાએ બેસી જજો અને સાંભળજો. મને ખૂબ આશા છે કે તમને બધાને આ વિડીયો જોયા પછી નિબંધ લખતા જરૂર આવડશે. અને ઘણી વખત તો એવું થાય, અને એક પંક્તિ છે કે કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજા. તમે સતત અભ્યાસ કરશો તો જડ એટલે કે જ્યાં તમારું જ્ઞાન સ્થિર થઈ, મતી એટલે બુદ્ધિ, જ્ઞાન, જ્યાં તમારું જ્ઞાન સ્થિર થઈ ગયું હશે, સતત અભ્યાસથી એ જ્ઞાનમાં વૃદ્ધિ થશે, એમાં વધારો થશે. તો આવો આપણે બધા સાથે મળી અને નિબંધ વિશે વિસ્તૃત ચર્ચા. મિત્રો, ધોરણ 9, 10, 11 અને 12 આ બધા ધોરણોમાં પછી ગુજરાતી હોય, હિન્દી હોય કે અંગ્રેજી હોય, મોટા ભાગે આપણા જે પેપરના કુલ માર્ક છે એના 10% તો માત્ર નિબંધ લખવાથી આપણે માર્ક મળી જાય છે. હવે આ નિબંધ કેવી રીતે લખાય, એમાં કઈ કઈ બાબતોની શ્રેષ્ઠ નિબંધ લખવા માટે કાળજી રખાય, એની આપણે ચાલો ચર્ચા કરીએ. તો અહીંયા નિબંધનો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એનો એક નમૂનો તમારી સામે મૂક્યો છે. અને આવી સૂચના હોય કે નીચેના કોઈ પણ એક વિષય પર આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. પહેલો નિબંધ, રાષ્ટ્રીય એકતા. એના મુદ્દા: પ્રસ્તાવના, વિવિધતામાં એકતા, ભારતનું પ્રથમ આગવું લક્ષણ, શહીદીની ઊંચી ભાવના અને હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન, એકતાની જરૂરિયાત, તેનાથી થતા ફાયદા, નાનપણથી જ શાળામાં એકતાનું બીજરોપણ અને ઉપસાહ. બીજો વિષય આપ્યો છે પ્રકૃતિ મિજાજ બદલે ત્યારે. એના મુદ્દા છે પ્રસ્તાવના, પ્રકૃતિના સ્વરૂપો, એમાંનું એક સ્વરૂપ રૌદ્ર સ્વરૂપો, તેમાં અતિવૃષ્ટિ, ભૂકંપ, વાવાઝોડું, સુનામી અને ઉપસાર. ત્રીજો નિબંધ છે મધ્યમ વર્ગની હાડમારીઓ. એના મુદ્દા છે પ્રસ્તાવના, સમાજના વર્ગો, વધતી જતી મોંઘવારી, મધ્યમ વર્ગની અનેકવિધ સમસ્યાઓ અને ઉપસાર. આ રીતે પરીક્ષામાં પછી 8મું ધોરણ હોય, 9મું હોય, 10મું હોય, 11મું હોય કે 12મું હોય, આ પ્રકારની સૂચના અને નિબંધ પૂછાતા હોય છે. હવે જો આપણે શ્રેષ્ઠ નિબંધ કેમ લખાય એની થોડીક બાબતો જાણીએ. અને મેં તમને પહેલાં કીધું એમ નિબંધ લખવું એ એક કળા છે. આપણા ગુજરાતી વિષયમાં સૌથી વધારે ગુણમાં પૂછાતો પ્રશ્ન નિબંધનો છે, એ તો બધા જાણતા હશો, હમણાં જ કીધું. આ માટે નિબંધ લખવા માટે વધારે મહાવરા અને આવડતની જરૂર પડે. તમારી પાસે અવલોકન અને વાંચનને યોગ્ય રીતે જોડી અને રજૂ કરવાની આવડત હોવી જોઈએ.
ત્રીજી વાત, જે વિષય પર નિબંધ પૂછ્યો છે એ વિષય પરત્વે તમારી પાસે પૂરતી જાણકારી હોવી જોઈએ, જેના માટે તમારું પુસ્તકોનું વાંચન, અનુભવો અને નિરીક્ષણો કામ લાગે. આપણે આ જોઈએ કે નિબંધો લખવા માટે મહાવરા અને આવડત એટલે શું? તો તમે જુઓ કે તમે નિબંધ પ્રકારના એટલે કે મુદ્દાસર ઉત્તર આપો એવા દરેક ધોરણમાં મોટા પ્રશ્ન લખો છો, તો એમાં તમે કોઈ પાઠ કે કાવ્યો ભણ્યા હશો. એના આધારે તમે એના પ્રશ્ન માગ્યો હશે, એ મુજબ તમે એનો જવાબ લખતા હશો. એટલે તમને અહીંયા કોઈ પણ નિબંધ પૂછાશે તો એના મુદ્દા, જેને બીજી ભાષામાં આપણે ઢાંચો કેવો હોય તો કહી શકીએ, એ મુદ્દા તો તમને આપ્યા જ છે. તો એ મુદ્દાને આધારે એના ઉપર વિચાર કરવાનો છે અને એ મુદ્દાને ધ્યાનમાં રાખીને લખવાનું. વાત આવી આવડતની, તો કે આ આવડત કેવી રીતે આવે? તો આના માટે તમારી પાસે અવલોકન હોવું જોઈએ અને વાંચન હોવું જોઈએ. હવે અવલોકન એટલે શું આ આવડત માટે? તો કે તમે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ વિષય અથવા તો કંઈ પણ પુસ્તક વાંચો છો, તો એ પુસ્તક વાંચ્યા પછી તમારી પાસે એ પુસ્તકમાં ખરેખર શું કહેવા માગે છે એની આવડત તમારી પાસે તમારે થોડી કેળવી જોઈએ. ટૂંકમાં જ કહું, તમે કોઈ એક ફિલ્મ જોવા ગયા, બરાબર? સમજજો મિત્રો, એ ફિલ્મ જોયા પછી તમને કોઈ પૂછે કે કેવી હતી ફિલ્મ, તો તમારો જવાબ આવો હશે, જો તમને ગમી હશે તો કે સરસ હતી. અચ્છા, તમને એમ પૂછશે કે એમાં શું, ફિલ્મમાં શું આવે છે? એટલે તમે ફિલ્મ જોઈ હશે એનો ટૂંક સાર રજૂ કરશો. હવે જુઓ, જેમ તમારી ઉંમર વધતી જાય એમ, આ ફિલ્મની જ વાત કરું છું, એમાં એના હીરો કે એના હિરોઈન એને જોવા કરતાં એ ફિલ્મની કથા વસ્તુ એટલે કે સ્ટોરી શું હતી એ તમારે જોવાની આવડત કેળવવી પડશે. આ માટે અવલોકન જોઈ. સપોઝ તમે કોઈ પ્રવાસે ગયા, તો પ્રવાસે ગયા એટલે બસમાં બેઠા કે જે વાહનમાં બેઠા એ વાહનમાં બેઠા ઉતરી અને માત્ર નાસ્તા જ કરવાના છે એવું નથી, પણ તમારી શાળામાંથી અથવા તો તમે ફેમિલી સાથે, કુટુંબ સાથે પ્રવાસમાં ગયા હો તો એ સ્થળ એનું બરાબર નિરીક્ષણ કરવાનું છે, એ સ્થળ વિશે બરાબર બધું જાણવાનું છે. અને વાત આવી વાંચનની, તો તમે 8મા ધોરણના, 9મા ધોરણના, 10મામાં હો તો 10મા ધોરણના, 11મામાં હો તો 11મા ધોરણના પુસ્તકો તો વાંચ્યા જ છે. આ ઉપરાંત તમારે ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીમાંથી વધુ થોડાક પુસ્તકોનું વાંચન તમારી પાસે હોવું જોશે. તો તમને જે વિષય પૂછાણો હશે એ વિષય ઉપર મુદ્દાના આધારે તમે કંઈક અવલોકન કરેલું હશે તો એ લખી શકશો. બીજું ખાસ, આપણને ખબર નથી પરીક્ષામાં કયો વિષયનો નિબંધ પૂછશે, પણ 3 વિષય તમને આપેલા હશે. જે વિષય ઉપર તમારી પાસે વધુ જાણકારી હોય એ વિષય ઉપર જ તમારે નિબંધ લખવું જોઈએ. એ માટે મેં તમને કીધું એમ પુસ્તકોનું વાંચન, તમારા અનુભવો, અને એ અનુભવો દ્વારા તમે નિરીક્ષણ એટલે કે તમે શું એમાં અનુભવમાં શીખ્યા એનું તમારી પાસે જ્ઞાન હોવું જોશે. હવે જુઓ, શ્રેષ્ઠ એટલે કે ઉત્તમ નિબંધ લખવા હોય તો ખૂબ જ ધ્યાનમાં જરૂર રાખવા જેવી બાબતો થોડીક છે, એની થોડીક ચર્ચા કરી લઈએ. સૌથી પહેલું આવે છે વિચારની સાંકળ. વિષય વસ્તુના જે મુદ્દા આપેલ છે તે જ મુદ્દાને નજર સામે રાખી અને વિચારોની સુંદર રીતે ગૂંથણી કરવી જોઈએ. આ વિચારોને એક સૂત્રતામાં સાંકળી અને સંઘર્ષ ટાળવો જોઈએ. વિચાર સાંકળ એટલે શું? જો
તમને પરીક્ષામાં એવું નથી પૂછતા કે મારો યાદગાર પ્રવાસ નિબંધ લખો, ટેલિવિઝનના લાભાલાભ નિબંધ લખો, ઇન્ટરનેટના લાભાલાભ નિબંધ લખો, મેં જોયેલું 1 કરોડ દ્રશ્ય નિબંધ લખો, આટલું નથી પૂછતા. બરાબર જોજો તમે, તમને જે વિષયનો નિબંધ પૂછે છે એના તમારે શું લખવાનું છે એની ગાઈડલાઈન એટલે કે ઢાંચો એટલે કે મુદ્દા તમારી સામે આપ્યા છે. એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમારે એ મુદ્દાને આધારે તમારા અનુભવોના આધારે એ વિચારોને સુંદર રીતે ગોઠવવાના છે, ગૂંથણી કરવી. અને એકને એક વિચાર એક પેરેગ્રાફમાં આવી ગયો પછી એ જ વિચારને પાછો જુદી રીતે બીજા પેરેગ્રાફમાં લખવાનો નથી, કારણ કે વાંચનારને તરત જ સમજાઈ જશે કે આ એકને એક વાત ફેરવીને રિપીટ કરે છે. એટલે તમે બરાબર સમજી ગયા મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે, એક પેરેગ્રાફ લખે, 2 લીટી છોડે, પછી એક પેરેગ્રાફ લખે. એના મગજમાં એક વિચાર બંધાઈ ગયો છે કે જેમ પાના વધારે ભરશું, ઘણા વાદળા દોરે, ઘણા કવિતાની પંક્તિ લખે, સારી બાબત છે, પણ એ પછી 2-3 લીટી ઉપર 2-3 લીટી નીચે છોડે. વિચારો કરો, નિબંધ એટલે એમાં પહેલી વાત કે તમારે પેરેગ્રાફ પછી એક પણ લીટી છોડવાની નથી, પછીની લીટીથી તરત જ પેરેગ્રાફ શરૂ કરી દેવાનો છે. હા મિત્રો, એટલું ચોક્કસ. તમે કોઈ કોટેશન, કોઈ શું વાક્ય, કોઈ કાવ્યની પંક્તિ ટપકાવી હોય તો પછીની લીટીથી તમારે નિબંધ શરૂ કરવો જોઈએ. એટલે પહેલી બાબત, શ્રેષ્ઠ કે ઉત્તમ નિબંધ લખવો હોય તો વિચારની સાંકળ તો જોશે. આગળ પછી આવે છે વિચારક્રમ. નિબંધમાં આવરી લેવામાં આવેલા વિચારો ક્રમબદ્ધ હોવા જોઈએ, તે ઉપજાવી કાઢેલા હોવા ન જોઈએ, કારણ કે તેમ કરનારથી વાંચનાર માટે નિબંધ બોજારૂપ બનશે. શક્ય હોય તો લખતા પહેલાં તેનો ઢાંચો બનાવી લેવો જોઈએ. પહેલાં તમને આ વિચારક્રમ માટે ઢાંચો શબ્દ છે એ સમજાવી દઉં કે અહીંયા તમારે એક સમસ્યાનું નિરાકરણ થઈ જશે. ઢાંચો એટલે કે મુદ્દા તૈયાર કરવાના નથી, કારણ ઢાંચો એટલે મુદ્દા, અને એ મુદ્દા તમને પરીક્ષામાં ઓલરેડી આપેલા જ છે. તો જે મુદ્દા આપ્યા છે એ મુદ્દા એટલે કે એ મુદ્દાની અંદર આવતા વિચારોને એક પછી એક ક્રમબદ્ધ ટાપવા જોઈએ. અને વિચારો તમે લખો તો એ વિચાર એવા ન હોવા જોઈએ કે ઉપજાવી કાઢેલા હોય, કે વાંચનારને એમ લાગે કે આ તો સાવ ખોટી વાત છે. હવે અતિવૃષ્ટિ છે, તો હવે અતિવૃષ્ટિમાં તમે વાત કરતા હો અને 1000 ઇંચ વરસાદ લખી નાખો તો આ વાત ઉપજાવી કાઢેલી છે. તો તમારે ઉપજાવી કાઢેલી વાતો લખવી જોઈએ નહીં, કારણ કે આવું લખવાથી વાંચનારને સમજાઈ જશે કે આ વિદ્યાર્થીને કે આ નિબંધ લખનારને એના મુદ્દાના આધારે પોતાના વિચારોને ક્રમબદ્ધ લખતા આવડતા નથી. આગળ, શ્રેષ્ઠ નિબંધ લખવા માટે એક ખૂબ જ જરૂરી બાબત ટૂંકા. મેં આના પહેલાં જ કીધું કે મોટા ભાગે આપણા મનમાં એવી માન્યતા છે કે નિબંધમાં વધુ શબ્દો વાપરવાથી નિબંધ વધુ વિસ્તૃત બનાવી શકાય અને વધુ ગુણ મેળવી શકાય. ખરેખર આ માન્યતા સાચી નથી. નિબંધમાં શબ્દોનું પુનરાવર્તન તો ન જ પરવડે. નિબંધ તો લાઘવપૂર્ણ અને સચોટ હોય એ જરૂરી છે. મેં કીધું ને, એક ખબર નહીં ક્યાંથી એવી માન્યતા આપણા મનમાં પેસી ગઈ છે કે જેમ વધારે પાના ભરીએ એમ વધારે માર્ક મળે. પણ આ વાસ્તવિકતા સાવ ખોટી છે. આ માન્યતા સાવ ખોટી છે. તમને ક્યારેક અનુભવ પણ થયો હશે કે મેં 5 કે 6 પાના ભર્યા, મને માર્ક ન મળ્યા, અને મારા જ મિત્રએ 1.5 પાનું ભર્યું, એને માર્ક મળ્યા. તો વધુ પાના ભરવા માટે આપણે કેવો વિચાર કરતા હોય? લીટીઓ છોડીએ,
એકને એક શબ્દોને વારંવાર લખ્યા કરીએ. ખરેખર તો નિબંધ લાઘવ એટલે કે ટૂંકો હોવો જોઈએ, અને જે નિબંધમાં માહિતી માગી છે એ સચોટ એટલે કે સાચી હોવી જોઈએ, એ ખોટી હોવી જોઈએ નહીં. એટલે મિત્રો, તમે જોયું કે વિચારક્રમ, ટૂંકાણ, આ બધું શ્રેષ્ઠ નિબંધમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો કે લક્ષણો પણ કહી શકાય. અને એ પછી મિત્રો, ભાષા શૈલી. નિબંધની ભાષા હંમેશા સરળ તો હોવી જ જોઈએ, પરંતુ સાથે સાથે અલંકારયુક્ત, રૂઢિપ્રયોગયુક્ત અને કહેવતોયુક્ત તેમજ ગંભીર હોવી જોઈએ. લેખન શૈલી એટલી સરળ અને સરસ હોવી જોઈએ કે વાચકના માનસ પર નિબંધની ઊંડી અસર થાય. સાથે સાથે નિબંધની ભાષા શિષ્ટ હોવી જોઈએ. હવે જો ભાષાની વાત આવી, જનરલી આપણે કોઈ સાથે વાત કરતા હોય તો એને બોલી કહેવાય. બોલી અને ભાષામાં ફેર છે. એક ઉદાહરણ દઉં. કેમણા જાઓ છો? આ બોલી થઈ. અને કઈ તરફ જાઓ છો? આ ભાષા થઈ. પણ ભાષાએ પાછી સામે વ્યક્તિને સમજાય એવી સરળ હોવી જોઈએ. સાથે સાથે જ્યાં જરૂર પડે ત્યાં અલંકારયુક્ત ભાષા વાપરવી પડે, ક્યાંક રૂઢિપ્રયોગ પણ વાપરવા પડે, જરૂર પડીએ ક્યાંક કહેવતો ઉપયોગ કરવો પડે. આવી ગંભીર હોવી જોઈએ. અને વાંચનારના માનસ ઉપર તમારા નિબંધની એવી ઊંડી છાપ પડે કે એ સતત એ નિબંધ વિશે વિચાર્યા જ રાખે. માટે નિબંધની ભાષા શૈલીમાં ભાષા શિષ્ટ હોવી જોઈએ. આગળ, વ્યાકરણ સજ્જતા. આ ખાસ શ્રેષ્ઠ નિબંધ લખવા માટે ખૂબ જરૂરી બાબત. નિબંધની ભાષા સજ્જતા સાથે સાથે વ્યાકરણની સજ્જતા પણ હોવી જોઈએ. એટલે કે નિબંધમાં શબ્દો અને વાક્યો વ્યાકરણના નિયમ મુજબ પ્રયોજવા જોઈએ. આ બહુ અગત્યની બાબત છે મિત્રો. વ્યાકરણમાં જે રીતે શબ્દો અને વાક્યોમાં શબ્દોની ગોઠવણી હોય, વ્યાકરણના નિયમ મુજબ હોય, એ જ રીતે આપણે આપણા નિબંધના ફકરો એટલે કે પેરેગ્રાફમાં વાક્યો લખવા જોઈએ. હવે તમને એક નાની એવી બાબત, મારો યાદગાર પ્રવાસ, એનું એક નાની એવી વાત તમને રજૂ કરો. તમે લખો કે અમે બધા વિદ્યાર્થી મિત્રો પછી અંબાજીથી આબુ પહોંચ્યા. અમારી બસ સૌપ્રથમ નકીલે તળાવ પાસે ઉતરી અને અમારા પ્રવાસની શરૂઆત આબુમાં નકીલેથી થઈ. હવે તમે આ લખો છો, પણ હવે જોજો, આ શબ્દો અને વાક્યો વ્યાકરણના નિયમ મુજબ છે. પણ તમે શરૂઆત જ એવી રીતે કરો કે અમે બધા વિદ્યાર્થીઓ નકીલેક તળાવ જોવા ઉપડ્યા. અમારી બસ અંબાજીથી આબુ ગઈ. હવે જુઓ, આ વિચારનો ક્રમ તૂટ્યો, આ વાક્યોનો ક્રમ તૂટ્યો. આ રીતે લખેલ નિબંધ એ ભાષા સજ્જ ન કહેવાય, વ્યાકરણ સજ્જ ન કહેવાય. એટલે તમે બરાબર વિદ્યાર્થી મિત્રો સમજી ગયા હશો કે તમારે ભાષા સજ્જતા થશે, વિચાર સાંકળ, વિચાર ક્રમ, ભાષા સજ્જતા અને વ્યાકરણ સજ્જતા, આટલું તો હોવું જ જોઈએ. આ એની શ્રેષ્ઠ બાબતો છે. હવે આમ તો તમારે આ કોઈ જાણવાની અત્યારે જરૂર નથી, પણ તેમ છતાંય તમને કયા પ્રકારનો નિબંધ પૂછાણો છે એ તમારે ઝડપથી જાણવું હોય તો એના માટે મેં પ્રકારો અહીંયા લખ્યા છે. ચિંતનાત્મક નિબંધ, ઘટના પ્રધાન નિબંધ, માહિતી પ્રધાન નિબંધ, આત્મકથનાત્મક નિબંધ અને પ્રકૃતિ વિષયક નિબંધ. આ બધા જુદા જુદા નિબંધના પ્રકારો છે.
આ બધા પ્રકારોને આપણે થોડી થોડી બાબતો એના વિશે જાણી. સૌથી પહેલાં ચિંતનાત્મક નિબંધ. તો આ આવો કેવો હોય આવો નિબંધ? તો કે આ પ્રકારના નિબંધોમાં તાર્કિકતા અને ક્રમિકતાનું મહત્ત્વ હોય છે. અહીં શીર્ષકને આધારે વિચારોને ક્રમબદ્ધ રીતે ગોઠવીને વ્યાખ્યાઓ કે પરિભાષાને સમજાવવાની હોય છે. આ પ્રકારના નિબંધોમાં સચોટતા મહત્ત્વની હોય છે. અહીં ગપ્પા મારી શકાતા નથી. ખાસ યાદ રાખજો મિત્રો. અને આ પ્રકારના નિબંધો જોઈએ તો નારીતું નારાયણી, નવી શિક્ષણ નીતિ, સભ્યતા અને સંસ્કૃતિ, આ નિબંધોને ચિંતનાત્મક નિબંધ કહી શકાય. નારીતું નારાયણી નિબંધ છે તો તમે યત્ર નાર્યંતે પૂજ્યતે તત્ર રમંતે દેવતાહ. તો જુઓ, તમે નારીતું નારાયણી કેમ બની એના વિશે તમારે લખવાનું છે. તો તમારી પાસે મુદ્દા તૈયાર છે. તાર્કિકતા, એમાં ક્રમિકતા હોવી જોઈએ. પછી નવી શિક્ષણ નીતિ, તો એ શીર્ષક છે, વિષય છે. તો એ નવી શિક્ષણ નીતિ વિશે તમને જે મુદ્દા આપેલા છે એ મુદ્દાના આધારે તમારી પાસે પાઠ્યપુસ્તક ઉપરાંત વાંચન હશે તો તમે એ વિચારોને મુદ્દાના આધારે ક્રમબદ્ધ ગોઠવી શકશો. શિક્ષણ નીતિ, એની વ્યાખ્યા, એની જુદી જુદી પરિભાષા એને તમે સમજાવી શકશો. એટલે ચિંતનાત્મક નિબંધમાં સચોટતા, સત્યતા મહત્ત્વની છે. આ પ્રકારના નિબંધ પૂછાય તો તમે આમાં ગપ્પા ન મારી શકો, તમે તમારા ઘરનું કાંઈ ઉમેરી શકો નહીં. એ પછીનો પ્રકાર ઘટના પ્રધાન નિબંધ. આ પ્રકારના નિબંધોમાં કોઈ સત્ય બની ગયેલી ઘટના કે કલ્પનાત્મક ઘટના વિશે વર્ણન કરવાનું હોય છે. આ પ્રકારના નિબંધોમાં જોઈએ તો કોરોનાનો કહેર, મારો યાદગાર પ્રવાસ વગેરે લઈ શકાય. હવે જુઓ, ઘટના એટલે કોઈ પરિસ્થિતિ બની ગઈ છે અથવા તો કલ્પનાત્મક ઘટના છે, તો એના વિશેનું વર્ણન તમારે કરવાનું હોય. માની લો કે કોરોનાનો કહેર, આ પરિસ્થિતિમાંથી આપણે પસાર થાય છે. તો આ કોરોના એ શું છે, એ ફેલાવો કઈ રીતે થયો, વિશ્વમાં એની કેવી અસર થઈ, લોકો ઉપર, વ્યવસાય ઉપર, માણસ ઉપર, એ જે પ્રકારના તમને નિબંધમાં મુદ્દા આપ્યા છે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને તમારે લખવાનું છે. પણ મેં આ વિષય ખાસ એટલે મૂક્યો છે મિત્રો, કોરોનાનો કહેર. કારણ તમે સાંભળેલું, તમે વાંચેલું, તમે ટીવી કે મીડિયામાં કંઈ જોયેલું, તમારા મનમાં જેટલું ઠસાયેલું હશે તમે કોરોના વિશે પાનાના પાના ભરી નાખશો. પણ ના મિત્રો, ખાસ યાદ રાખજો, તમને આ નિબંધમાં જેટલા મુદ્દા પૂછ્યા છે એ મુદ્દાને આ વિચારોની સાંકળ બનાવીની, એને ક્રમબદ્ધ ગોઠવવાની, ભાષા સજ્જતા પણ કરવાની અને સાથે સાથે વ્યાકરણ પર સજ્જતા કરવાની. અને મારો યાદગાર પ્રવાસ, એ તમે જે પણ પ્રવાસ કર્યો છે એ વાત લખવાની નથી. હા, એટલું ચોક્કસ, તમે જે પ્રવાસ કર્યો છે અને એ પ્રવાસમાં તમને જે મુદ્દા આપ્યા છે એટલા જ મુદ્દાને તમારે પેરેગ્રાફ તરીકે હાઇલાઇટ કરવાના છે. આ ઘટના પ્રધાન નિબંધમાં આ ખાસ ધ્યાન રાખજો. પછી આવે છે માહિતી પ્રધાન નિબંધ. તો આ નિબંધ શું છે? તો કે આ પ્રકારના નિબંધોમાં માહિતીની પ્રધાનતા હોય છે. આ માટે આંકડાઓ, અવતરણો વગેરેની તાતી જરૂરિયાત ઊભી થાય. આ પ્રકારના નિબંધમાં જોઈએ તો ધર્મ અને વિજ્ઞાન, લોકશાહી, સમાજ સુધારણા અને સમૂહ માધ્યમો વગેરે નિબંધોને માહિતી પ્રધાન નિબંધ કહી શકાય. હવે ધર્મ અને વિજ્ઞાન જુઓ કેવી સામસામી બાબત આવી. કોઈ અંગ્રેજ વિચારકે તો બહુ સરસ વાત કરી છે કે ધર્મ વિનાનું વિજ્ઞાન આંધળું છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ સાવ નકામો છે. આવું એક કોટેશન લખી અને તમે ધર્મ અને વિજ્ઞાન
એના વિશે તમને પરીક્ષામાં જે મુદ્દા આપ્યા છે એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમારે લખવું પડે. લોકશાહી એટલે શું, એના આંકડા તમારી પાસે હોવા જોઈએ. સમાજ સુધારણા અને સમાજ સુધારણાના સમૂહ માધ્યમો કયા કયા છે એની માહિતી તમારી પાસે હોવી જોઈએ. સાથે સાથે જે મુદ્દામાં તમને પૂછ્યું છે એના વિશે સચોટ તમારી પાસે માહિતી હોવી જોઈએ. માની લ્યો કે એક નિબંધ છે વૃક્ષ બચાવો, તો તમને યાદ હશે કે આદિવાસી લોકોએ ચીપકો આંદોલન કર્યું હતું. હવે આ ચીપકો આંદોલન શું છે, તો કે એ લોકો વૃક્ષને કોઈ કાપવા આવે તો ચીપકવું એટલે કે એને ભેટતા. આ સાચી માહિતી, આવું બની ગયેલું છે. તો આવી માહિતી તમને કોઈ પણ પ્રકારના નિબંધમાં પૂછાય તો એ લખવી જોઈએ. સાથે સાથે માહિતી પ્રદાન નિબંધમાં તમે જે વાત કરો એ સત્યતા એની રીતે ખરી ઉતરવી જોઈએ. આગળનો પ્રકાર જોઈએ તો આત્મકથનાત્મક નિબંધ. આ પ્રકારના નિબંધો પ્રથમ પુરુષ એક વચન હું ના કેન્દ્ર સ્થાનેથી લખાતા હોય છે. અહીં જે વિષય પૂછાયો હોય તેની રચનાથી માંડી અને આજ દિન સુધીની હાલત વિશે માહિતી આવરી લેવી જોઈએ. આ પ્રકારના નિબંધોમાં જોઈએ તો એક નિશાળનો બાંકડો બોલે છે, એક સૈનિકની આત્મકથા વગેરે લઈ શકાય. હવે જુઓ, તમે આ પ્રકારના નિબંધોમાં પ્રથમ પુરુષ એક વચન હું તમારે વાપરવો પડે. મતલબ કે તમારે એ વિષય થઈ જવો પડે. માની લો કે એક નિશાળનો બાંકડો બોલે છે, તો આ નિશાળનો બાંકડો કેવી રીતે બોલે છે, તો તમારે પહેલાં જ પેરેગ્રાફમાં મુદ્દો આપ્યો હોય કે પ્રસ્તાવના, તો તમારે આ રીતે શરૂઆત કરવી પડે કે જંગલમાં હું અસંખ્ય ટાઢ, તડકો અને કુદરતી આફતો સહન કરતો હતો. એક વખત એક કઠિયારો આવ્યો અને મારા શરીર ઉપર કુહાડીના ઘા ઉપર ઘા કર્યા અને સેજવારમાં તો મને ધરતીમાંથી અલગ કરી દીધો. મને એક સુતારને ત્યાં લઈ જવામાં આવ્યો, મારા શરીરને સીધું કરવામાં આવ્યું, મારા શરીરના ટુકડા કરવામાં આવ્યા અને મને એક નવું રૂપ આપવામાં આવ્યું અને એ રૂપ હતું બાંકડો. આમ તમારે સેજવાર માટે બાંકડો થઈ જવાનું છે. કોઈ સૈનિકની વાત થતી હોય તો તમારે નિબંધ પૂરતું હું એટલે કે સૈનિક થઈ જવાનું છે. અને આ પ્રકારના નિબંધમાં જે વિષય પૂછાય એ વિષયની રચનાથી માંડી અને આજ દિન સુધી એની શું હાલત છે એની માહિતી તમારે સમગ્ર નિબંધ દરમિયાન આવરી લેવી પડે. આગળ પ્રકૃતિ વિષયક નિબંધ. આ પ્રકારના નિબંધોમાં પ્રકૃતિનું વર્ણન કરવાનું હોય છે. અહીં અલંકારિત ભાષા વાપરીએ તે ખૂબ ઉપયોગી બને છે. અહીં વર્ણન કળાની કસોટી આ પ્રકારના નિબંધોમાં થાય છે. આ પ્રકારના નિબંધોમાં જોઈએ તો મધ્યાહ્નનો બપોર, વર્ષાનું રૌદ્રરૂપ વગેરે લઈ શકાય. તો જુઓ, પ્રકૃતિનું વર્ણન એ તમને આવડવું જોઈએ. જો તમને મધ્યાહ્નનો બપોર લખતા હો અને એ બપોર, આ બળબડતો બપોર, એના વિશે તમને કાંઈ માહિતી ન હોય તો તમે એનું અલંકારિત ભાષામાં એનું વર્ણન ન કરી શકો. ખરેખર તો આ પ્રકારના નિબંધમાં તમારી પૂરેપૂરી કસોટી થાય પરીક્ષા. કારણ કે જેને લખતા જ નહીં આવડતું હોય, વર્ણન નહીં કરતા આવડતું હોય, એ સારી રીતે લખી શકશે નહીં. કહો, જો કોઈ કવિએ બહુ સરસ લીધું, કહો હવે ચરણ ક્યાં ચાલે, એને કોઈ ન રાખ્યો રસ્તો, આ ધબધબતો તડકો. તો તમારે આવા ક્યારેક ક્યારેક કાવ્યની પંક્તિઓ પર ટપકાવવી પડે. જો વરસાદની વાત હોય તો એની રૌદ્રતા કેવી હોય
એની અલંકારિત ભાષામાં તમારે રજૂઆત કરવી પડે. એટલે આ પ્રકારના નિબંધ પૂછાય તો એમાં તમારા વર્ણન કલાની પૂરેપૂરી કસોટી થાય. હવે જો આટલી વાત હતી નિબંધના પ્રકારોની. હવે નિબંધનો ઢાંચો કે આખરીઓ કેમ અપાય, બહુ ધ્યાન રાખવા જેવી બાબત. મુદ્દા છે તમારી પાસે. હવે આ મુદ્દાના આધારે આરંભ એટલે કે પ્રસ્તાવના અને સૌથી છેલ્લે અંત એટલે કે ઉપસંહાર અને મધ્યમાં એટલે કે વચ્ચે આ કઈ રીતે લખવું આ જાણી લ્યો એટલે બહુ સરળ થઈ જશે. આરંભ સૌથી આકર્ષક હોવો જોઈએ. યાદ રાખજો, સૌથી આકર્ષક અવતરણ અથવા કાવ્ય પંક્તિથી થતો આરંભ આકર્ષક હોય છે. જેમ કે માતૃપ્રેમ લખીએ તો શરૂઆત કવિની કાવ્ય પંક્તિથી કરીએ કે મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ, એથી મધુર મોરી માતરે, જનની તે જોડ સખી નહીં જડે રે લોલ. હવે આ કાવ્ય પંક્તિથી તમે જો નિબંધનો આરંભ કર્યો હોય તો એ આકર્ષક લાગે. અચ્છા, આ એક ઉદાહરણ છે. તમે જુદી કાવ્ય પંક્તિથી પણ શરૂઆત કરી શકો. હવે જોજો મધ્ય ભાગમાં શું હોય તો કે તમને જે મુદ્દા આપ્યા છે એ મુદ્દાના આધારે હકીકતો, એ મુદ્દાના આધારે થોડીક દલીલો, એમાં થોડોક ઉદાહરણ ઉમેરવા પડે એવા ઉદાહરણ ઉમેરવા. અને બીજું, તમે માતૃપ્રેમનું વર્ણન કરતા હો કે બાકડાનું વર્ણન કરતા હો કે કોઈ પ્રવાસનું વર્ણન કરતા હો તો એ પ્રવાસ વાત કરતા હો તમે આબુની તો દિલવાડાના દેરા એમાં આવે, નક્કી લે કે એમાં આવે. પણ એમ વાત કરતાં કરતાં તમે વચ્ચે મોઢેરાનું સૂર્ય મંદિર જોયું, એની વાત વચ્ચે મૂકો તો એ વિસંતેર થયું કહેવાય. તો આ બાબતની તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને શરૂઆત કરીને એમ તમારો અંત પણ અસરકારક અને ચોટદાર તો હોવો જ જોઈએ. છેલ્લે તમે કોઈ સારો વિચાર મૂકી શકો, કોઈ કલ્પના લખી શકો, કોઈ કવિતાની પંક્તિ લખી શકો, કોઈ મહાન વિદ્વાનોને બોલેલા અવતરણ પણ તમે લખી શકો. આમ તમારો આરંભ, મધ્યમાં અને અંત એકદમ સુંદર હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી નિબંધ લખવા માટેની બધી સરળ બાબતો. તો ચાલો બધા તમને મનગમતા નિબંધના પ્રકારમાંથી એક નિબંધ ફટાફટ લખી કાઢો. કારણ કે પૂછતા નર પંડિત તમે સતત મહાવરો કેળવશો. મેં શરૂઆતમાં જ કીધું હતું, કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન. તમે સતત અભ્યાસ કરશો તો તમારી બુદ્ધિ છે, જ્ઞાન છે, એમાં 100% વધારો થશે થશે અને થશે. અને કોઈ પણ વિષય હોય, ચાહે નિબંધ હોય, ચાહે વ્યાકરણનો કોઈ ટોપિક હોય, ચાહે કોઈ મોટો પ્રશ્ન લખવાનો હોય, તમે એ વિષય ઉપર સતત 5 દિવસ, બીજા શબ્દોમાં કહી તો એવા 5 ઉદાહરણ નહીં લખો તો તમને ક્યારેય નહીં સમજાય. તો તમને મનગમતો એક નિબંધનો પ્રકાર નક્કી કરો, એમાંથી એક નિબંધ લ્યો અને તમારી રીખે લખવાની શરૂઆત કરો. જુઓ મિત્રો, આ હતી નિબંધની સરળ બાબત. મને આશા છે કે તમે બધા પછી 9મા ધોરણમાં હો, 10મામાં હો, 11મામાં હો કે 12મામાં હો, તમે બધા વિદ્યાર્થીઓ આ વિડીયો આરંભથી અંત સુધી જોશો અને બધા આ વિડીયોના આધારે નિબંધ લખવાનો પ્રયત્ન કરશો એવી મને આશા છે. ફરીથી કોઈ નવા ટોપિક સાથે આપણે ઓનલાઈન માધ્યમથી, વિડીયોના માધ્યમથી ફરીથી મળશું. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય.